સાચું ખોટું રામ જાણે. કાંતિભાઈ નો દાવો છે કે હું મોરબીમાં ઉપડતો નથી, એ વળી પાછી જુદી વાત છે. પણ એન્ટી ઇન્કમ્બન્સી પરાકાષ્ઠા છે, એટલે ન કરે નારાયણ ચૂંટણી હારી જાય તો એટલે થાય તો અત્યારે તમારી જાણ કે મોરબીના કેટલાક વિશ્લેષકોને મેં પૂછ્યું, એને કીધું થાય તો હારી જાય. બોલો, આવી સ્થિતિ છે. હું નથી કેતો, મોરબીના કેટલાય જાણભેદુઓ, રાજનીતિજ્ઞો, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ એનું એમ કહેવાનું છે કે ન કરે નારાયણને જો અત્યારે ચૂંટણી થાય તો ગોપાલ ઇટલિયાની એટલી મોટી હવા છે કે ભારતીય જનતા પાર્ટીને કમસે કમ આ ઉમેદવાર તો હારી જ જાય, બીજા કોઈ રાખે તો ખબર નથી પડતી, પણ કાંતિભાઈ અમૃતે તો હારી જ જાય. આવું છે જેમ કિરીટભાઈ હારી જાય એમ. હવે સાચું ખોટું રામ જાણે, આ મારું પ્રિડિક્શન નથી, આપણે મેળવેલી વાતો છે અને જેન્યુઅન લોકો પાસેથી મેળવેલી, કોઈ પક્ષાપક્ષી નહીં. તો સવાલ એ છે કે એ તો ફ્યુચરની વાત છે, પણ આપતા અપાઈ ગઈ છે ચેલેન્જ. હવે જે થાય તે.